તમારું નામ અને ઉંમર જણાવશો? નેહલ જયદીપ પાટડિયા. મારે 32 ઉંમર છે. તમે મનન હોસ્પિટલમાં બતાવવા આવ્યા ત્યારે સૌથી પહેલી વખત મનન હોસ્પિટલમાં આવ્યા પછી અહીંયા આ હોસ્પિટલ પર તમને વિશ્વાસ કેવી રીતે બેઠો? આની પહેલા અમે 2 હોસ્પિટલમાં બતાવ્યું હતું પણ પોઝિટિવ રિઝલ્ટ નહોતું. પણ પછી અહીંયા આવીને સરની વાતો, એને સમજાવવાની રીત અને એના ઘણાથી એમ થયું કે અહીંયા નહીં વાંધો આવે. અને પછી આગળ અમે થોડોક ટાઈમમાં અમને પોઝિટિવ રિઝલ્ટ આવી ગયું. તમે અહીંયા આવ્યા એ પહેલા કેટલા વર્ષથી ટ્રાય કરતા હતા પ્રેગ્નન્સી રાખવા માટે કે એવું? 2 વર્ષથી પહેલા. પ્રેગ્નન્સી રહી ગઈ, પોઝિટિવ રિઝલ્ટ આવી ગયું, પછી તમારી જર્ની કેવી રહી? પોઝિટિવ રિઝલ્ટ આવી ગયું પછી હું તો થોડુંક ટેન્શન કરે રાખતી હતી, પણ સાહેબ અને મારા હસબન્ડ મને ખૂબ સપોર્ટ કરતા હતા અને પોઝિટિવ મને સોચવાનું કહેતા, એટલે મને વાંધો ન આવ્યો. તમે 9 મહિના જ્યારે મનન હોસ્પિટલમાં બતાવવા આવો ત્યારે દરેક એન્ટીનેટલ વિઝિટમાં નીતિન સર સાથેનો તમારો અનુભવ, સ્ટાફ સાથેનો અનુભવ, એ બધું કેવું રહ્યું? એ તો જ્યારે બતાવવા આવી ને ત્યારે તો સાહેબે મને એમ જ કીધું છે કે તું ચિંતા કરમાં, થઈ જશે, જા થઈ જશે. અને એનો ખાસ શબ્દ છે જા થઈ જશે. એ મને એકદમ ગમતો. એનાથી એક પોઝિટિવ એટમોસ્ફિયર ક્રિએટ થતું હતું. પ્રેગ્નન્સી પોઝિટિવ રિઝલ્ટ તમને મળ્યું, પ્રેગ્નન્સી છે એવી ખબર પડી, પછી તમારી રોજિંદા જિંદગીમાં શું ફેરફાર આવ્યા કે ડેલી એક્ટિવિટી તમે કરતા હોય એમાં કઈ ફેરફાર આવ્યા હોય? હા, એટલે મારે પોઝિટિવ રિઝલ્ટ આવ્યું પછી મને 3 મહિના પછી બેડ રેસ્ટ હતું, એટલે મને ઈ ફેરફાર થયો લાઈફમાં કે ઓલવેઝ એમ કે આખો દિવસ કામ ને એવું કરવાનું હોય પણ બેડ રેસ્ટ ને કારણે રૂમમાં રહેવું પડતું. પણ એ બેડ રેસ્ટ શું કામ આવ્યો હતો? ત્યારે કઈ તકલીફ પડી હતી? હા, બાળક નીચું આવી ગયું હતું એટલે ટાંકા લેવા પડ્યા હતા. બરાબર છે. પછી જ્યારે સૌથી અઘરો સમય હોય ડિલિવરીનો, તો ડિલિવરી ટાઈમે સૌથી વધારે હિંમત કોણે આપી તમને? સૌથી વધારે તો પેલા મારા હસબન્ડ આપી અને ઈ પછી નીતિન સરે આપી. ઓકે. ડિલિવરી ટાઈમે કઈ ટેન્શન હતું, કઈ તકલીફ હતી કે? હા, મારે પાણી ચાલુ થઈ ગયું હતું. એટલે થોડુંક ટેન્શન હતું કે બાળકને કઈ પ્રોબ્લેમ નહીં થાય. પણ પછી અહીંથી સિસ્ટરે ફોન કર્યો સરને, પછી સરે કીધું વાંધો નથી. બરાબર છે. આ 9 મહિનાની પ્રેગ્નન્સી દરમિયાન સૌથી યાદગાર મોમેન્ટ કઈ હતી તમારી હોસ્પિટલ સાથે, નીતિન સર સાથે? એમાં સ્પેશિયલ જ્યારે મારે પિકઅપનો ટાઈમ હતો ને ત્યારે મને સરે ખૂબ હિંમત આપી હતી. નીતિન સરે ખૂબ હિંમત આપી હતી મને. ત્યારે બહુ ટેન્શનમાં, થોડીક ટેન્શનમાં વધારે રહેતી. બરાબર છે. અને આ આખો અનુભવ 9 મહિનાની પ્રેગ્નન્સીનો, ડિલિવરીનો, અહીંયા તમે જે ટ્રીટમેન્ટ લીધી, સર સાથેનો, સ્ટાફ સાથેનો, એને 1 કે 2 વાક્યમાં કેવું હોય તો તમે શું કહેશો? 1 કે 2 વાક્યમાં તો કહી જ ન શકાય, પણ હું ટ્રાય જરૂર કરીશ. અહીંયા આવ્યા પછી મને જે ટેન્શન હતું ને કે મને રહેતું નથી ને એવું સમથિંગ જે કાંઈ, એ અહીંયા આવ્યા પછી મને એ ટેન્શન દૂર થઈ ગયું. અને એમાંય પોઝિટિવ રિઝલ્ટ આવ્યું પછી તો બધા સ્ટાફનો કયો કે નીતિન સરનો કયો કે રીના મેમનો કયો, બધાનો એટલો સપોર્ટ હતો ને કે મને પછી કાંઈ વાંધો ન આવ્યો. પ્રેગ્નન્સીની ચિંતા ઓછી થઈ ગઈ. હા. નેહલબેન, મનન હોસ્પિટલ સાથે કઈ સ્પેશિયલ વાત તમારે કેવી હોય? મનન હોસ્પિટલ, નીતિન સર, રીના મેડમ વિશે તો પ્લીઝ. નીતિન સરનો સ્વભાવ તો એકદમ સારો જ છે અને એ ક્યારેય પેશન્ટની જેવું ટ્રીટ નથી કરતા. એ ઘરનું કોઈ બી મેમ્બર હોય ને એ જ રીતે ટ્રીટ કરે છે. એટલે એક તો એ મને બહુ વધારે ગમ્યું. અને રીના મેમ બી ક્યારેય એવું નહીં કે પેશન્ટ છે તો આપણે ન બોલાવી, જ્યારે પણ આવે ને ત્યારે એ આપણી સામે હસે ને જય શ્રી કૃષ્ણ કરે ને એ કાયમનું એનું ફિક્સ જ હોય જ્યારે પણ આવે ને ત્યારે. નેહલબેન, મનન હોસ્પિટલમાં જોડાવાનો વિશ્વાસ તમને કેવી રીતે આવ્યો? આની પહેલા અમે જ્યારે દવા લેતા બીજા હોસ્પિટલે, ત્યાંથી અમને કીધું હતું કે અહીંયા હોસ્પિટલ સારી છે જો તમારે આગળ જવું હોય તો. એટલે અમે અહીંયા આવ્યા અને ઉપરથી આના 1-2 વેપારી હતા, એને બી અહીંયા કરાવેલું છે અને એમને પણ પોઝિટિવ રિઝલ્ટ ઘણા વર્ષે મળેલું હતું. એટલે અમને એ વિશ્વાસ આવી ગયો કે અહીંયા નહીં વાંધો આવે. અને અહીંયા આવ્યા પછી વાંધો ન આવ્યો. અહીંયા તમે દરેક વિઝિટમાં આવતા ત્યારે કેવું ફીલ થતું? કમ્ફર્ટેબલ ફીલ થતું? સેફ ફીલ થતું? હા, અહીંયા વિઝિટમાં જ્યારે પણ આવી ત્યારે ફૂલ કમ્ફર્ટેબલ ફીલ થતું, કેમ કે બેસવા માટે ને બધું વ્યવસ્થા એકદમ વ્યવસ્થિત હતી. પ્રેગ્નન્સી દરમિયાન જે કાળજી લેવાતી હતી એના વિશે તમે શું કહેશો? પ્રેગ્નન્સી દરમિયાન તો
ફૂલ કાળજી લેવાની જ છે અને હરેક ટાઈમે જરૂર પડે ત્યારે ત્યારે બધું મને જાણ કરી દીધી છે. સૌથી યાદગાર પલ મનન હોસ્પિટલની? ખાસ જ્યારે તો મારે ડિલિવરી થઈ અને મને જ્યારે બેબી આવ્યું એ વધારે યાદગાર હતું. સૌથી યાદ ડિલિવરી ટાઈમે સૌથી વધારે હિંમત આપવા વાળું કોણ હતું? ઘરેથી કહીએ તો મારા હસબન્ડ હતા અને અહીંયા કહીએ તો ઓપરેશન થિયેટરમાં મને નીતિન સર અને જે સિસ્ટર હતા એનું નામ તો મને નથી ખ્યાલ, પણ એ સિસ્ટર હતા. સપોર્ટ હતો. અને કોઈ સ્પેશિયલ વાત તમારે કેવી હોય સર માટે, હોસ્પિટલ માટે? સર તો છે ને કે મારા માટે એમ કહીએ કે ભગવાને જ મોકલા છે. મને આ બેબી આવી ગયું એના થકી, બરોબર. અને બાકી હોસ્પિટલનું તો સ્ટાફ તો ખૂબ સારો છે, આમ ફૂલ સપોર્ટિવ છે. થેન્ક યુ સ્નેહલબેન ફોર ધીસ કાઇન્ડ વર્ડ.